أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد. Vous avez ગુજરાતી સમજે છે નહીં? ઓકે. આજે આપણે ઇન્શાઅલ્લાહ અડધી કલાક હજના બારામાં બોલશું અને એના પછી કોઈને કાંઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકે છે. હજનો explication va séparer en deux. Pelou, la spiritualité en hajj, c'est rouhaniyat, iman ne qui veut l'appeler augmenter que bijo જે રિચ્યુઅલ શું શું કરવાનું છે એના બારામાં આપણે બોલશું. પહેલું કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ તમને ઇન્શાઅલ્લાહ બોલાવેલા છે, એના મહેમાન બનાવશે. parce que hajj c'est parmi les plus sacrés જે અલ્લાહે બધા વાજિબાત બનાવ્યા છે એના અંદરમાં સૌથી એક મોટી ફિલોસોફીવાળી વાજિબાત છે. parce que અલ્લાહે કુરાનમાં કીધું છે ઇબ્રાહીમને ونادي للناس بالحج que tu manusul hajma bolau ya tuka rijal mansu hali hali ne tu parti munti ekla begata se કે આપણું મગજ કામ ના કરે. જ્યારે ફજરનો ટાઈમ થાય જેમ કે કાકરાના દેખો તમે જોશો 2 વાગે સવારના માણસો કીડીની જેમ હરમમાં જતો તમે વિચાર કરો. નથી જમણ, નથી ચાય, નથી સેન્ડવિચ. D'accord? Juste pour avoir une place dans le haram. Et malheureusement, après la culture, c'est un défaut. Hein? C'est un défaut qu'on ne participe pas au namaz de Jamaat dans le haram, ou bien chez nous à la mosquée. Alors que, beau et takid, par le camp, c'est qu'après, haram ma namaz parwa jaye, Jamaat ma jaye. Allah ne compte pas moudis aussi. Chamati Allah ne moudis aussi. Après, c'est là qu'on retourne derrière et que au zaman હતો કે મક્કા c'était désert, ના ઝાડ ના ઇન્સાન કાંઈ નહીં. અલ્લાહે નબી ઇબ્રાહીમને હુકમ આપ્યો છે કે તું તારી બીબી તારી ઘરવાળીને હાજરાને લઈ જા de Palestine pour la Mecque. જાય છે બોલે વहाँ જાય છે. નબી ઇબ્રાહીમ જોયું છે કાંઈ નથી. Le minimum de choses, પાણી તો ખપે ને. et puis કે જેમાં ઇન્સાનનું જીવન છે. ખુદા કીધું ઇબ્રાહીમ તારા નાના બચ્ચાને ભેગે માને લોકોને ખબર છે ભેગે એટલે શું. દેખો surtout માનું દિલ. જો ખુદાની ફિલોસોફી ખુદા એમ ના કીધું ઇબ્રાહીમને કે તું રહી જા. કે ઇબ્રાહીમ આ નાના બચ્ચા અને એની માને મૂકીને તું હાઈલો જા. હું વિચાર કરું છું કે જો માડાગાસ્કરના એક જંગલમાં ખુદા મને કહે કે તાર બાઈની તાર બચ્ચીને તું મૂકી દે, કેમ શું મારી રિએક્શન? શું ખાશે, શું પીશે, કેમ ભણશે, કેમ? આ પહેલો દર્શ કે જ્યારે અલ્લાહના કામમાં જ્યારે તમે સુમેત્ર કરો છો ને, ça devant Dieu c'est sacré. એટલા માટે તમે જોજો ઇસ્લામમાં છે તમે એક માલગાશને લ્યાવો કે ખુદ ઇન્ડિયાથી કોઈ હિન્દુને લ્યાવો બાઈને તમે એની ચાદર પહેરાવી મુસલમાન થઈ નો. ટોપી પહેરાવી દો, લંબી દાઢી, જુબો તસબી આમ કરે તો મુસલમાન થઈ ગયો. નો શરત શું છે? સુમિશન. લા ઇલાહા ઇલ્લલ્લાહ, સુમિશન de Dieu. મોહમ્મદ રસૂલુલ્લાહ જેમાં અકાયદ અંબિયાની બધું આવે છે. દેખો તો નબી ઇબ્રાહીમ જ્યારે રડતું થાય છે ને આંખમાં આંસુ પોતે ખુદાની કહે છે ખુદા તારો ઓર્ડર છે. આપણી જોશની કમી પડે છે ને બહુ જલ્દી પડે છે એની અંદરમાં અમુક બોલા બોલ છે ને અસ્લતુ સાદતી, le meilleur qui tient sa parole. ખુદા તેને કહે કે મારા બંદા તું ચોરી ના કરતા કામમાં હું તને રોજી વધારીશ. પતી ગઈ વાત. પેરીફેરા ઈમાન કાચું હોય કે હું ચોરી નહીં કરું, હું કામ નહીં કરું, મારો વેપાર નહીં થાય ને. Le plus grand sacrifice ઇન્સાનની કે પોતે એના નાના બચ્ચાની જંગલમાં મૂકે, એના આંખમાં આંસુ આવે.
પણ ખુદાનો ઓર્ડર જેના પર વાજીબાત હોય છે ધ્યાન રાખજે આ કર આ કર આ ના કર આ કર એમાં બધી અલ્લાહની છે. Le Dieu ne te laisse pas. Le Dieu, il protège les gens qui ont une croyance sur lui. પણ ઇબ્રાહિમ એક રજા માંગે છે. ખુદા તારો ઓર્ડર છે soumission totale Seigneur. પણ તું આ લોકોની ધ્યાન રાખજે આ ગામને એવું બનાવજે એ લોકોને માલો માલ કરજે. તમે મને એક દિવસ યો dans l'histoire કે મક્કામાં કોઈ દિવસ ખાવાનું નહોતું, મક્કામાં કોઈ દિવસ ફ્રી નથી. અલ્લાહે એ લોકોના પગમાં એટલું પેટ્રોલ આખું દુનિયાની મિલકિયત રાખી, je sais pas combien, 5 millions de barils par jour. Le premier producteur du pétrole dans le monde, એ લોકોના પગમાં અલ્લાહે રાખ્યું છે. શા માટે? કારણ કે ઇબ્રાહિમ ખુદાના હુકમ ઉપર ઓકે પાત્રો એ હાઈલા ગયા. હવે આપણે હોય તો શું કરે? જો બીબી હાજરનું ઈમાન છોકરો બેબે એટલો રોગ તરસ્યો, દેખો વાંકરીની નિરાશ દેખે પોતે જાય કે વાંકે પાણી મળશે. જેમ વાંકરી આવે તમને ખબર છે, તમે જ્યારે ધ્રોમાં જો તમને પાણી દે વાંધો કાંઈ ના હોય. મારા જે હોય તો ક્યાં ઇબ્રાહિમ સાલો મને મૂકી ગયો, કેવો ધણી છે આ, નથી બાયડી ધ્યાન રાખતો, નથી બચ્ચા ધ્યાન રાખતો, નથી ઘરમાં ધ્યાન રાખતો. ફેત attention, આપણી જિંદગીના અંદરમાં જે માણસ એની જિંદગીમાં, એના કામમાં, એના બાયડી છોકરામાં partout અલ્લાહને મહવર યાની પોઈન્ટ એસેન્શિયલ રાખી છે ને, il n'est jamais perdu. એવી રીતના 7 આંટા મારે છે. અલ્લાહે એવું પાણી કાઢ્યું ઝમઝમ. એ ઝમઝમ તમે જોજો યુટ્યુબમાં, તમે જોજો c'est un puits normal. આજે લગભગ plus de 4000-5000 ans l'histoire d'Ibrahim. Scientifique લોકો ખાડો ખોલી નથી, parce que nappe phréatique છે ને, à un moment donné જ્યારે વરસાદ આવે પતી જાય, બરાબર. Mais પાછું tous les jours des millions et des millions de personnes pieds એના સાથે લઈ જાય, પ્લસ ડિસ્ટ્રીબ્યુટ થાય. પાણી કોઈ દિવસ ખલાસ થતા એ જ નહીં. છેલ્લે એક ચોપડી નીકળી છે ઝમઝમની અંગ્લેમાં, એ લોકો લઈ ગયા લંડનનું આખું ઓલું કર્યા biologie એનાલિસિસ કર્યું પાણી. એ લોકો સાયન્ટિસ્ટ બતાવે છે કે એ પાણીની અંદરમાં અલ્લાહ એવી કુદરત રાખી છે, આખા દુનિયામાં તમને પાણી ના મળે. ઇન્સાન માટે શિફા. દેખો બે પોઈન્ટ છે ને કે અલ્લાહના હુકમ ઉપર અલ્લાહે જે આપણી જિંદગી, એટલે c'est compatible આપણા કામમાં, આપણી રોજીમાં, આપણી ઓલાદની દરમિયાન ઘણી ફેરી શું હોય છે કે જેમ કે આપણે choix હોય entre éducation de nos enfants. સ્કૂલ lycée françaisમાં એ અટકવી ના ખપે. પછી ભલે વાંકરે પેડોફિલી હોય, પછી વાંકે હોમોસેક્સ્યુઅલ, પછી વાંકે જી હોય, પણ સ્કૂલ ના જાવી ખપે. અલ્લાહનો મઝહબ ભલે સુધરા ગયો. આજે તમે જોશો યુરોપની હાલત, છેલ્લા સમાચાર પ્રમાણે યુરોપમાં જો આ ગાઝનો પ્રોબ્લેમ જો રિઝોલ્વ ના થયું, બીજા વિડીયોમાં ક્યાંય ગાઝ નથી. આપણે સ્પાન્યોલ, ઇટાલી બધા આસ્તે આસ્તે ઈરાનની ચાલુ કરે છે કે ઓકે બસ હવે અમે તમારા પાસે ટ્રેતે કરવા માંગીએ છીએ. કેમ ગયું યુરોપ? એ જ દેશ કે જ્યાં ઘણી ફેરે ચાદરનો પ્રોબ્લેમ, હલાલનો પ્રોબ્લેમ, કોનો પ્રોબ્લેમ, એટલે ઘણી ફેરે આપણું ઈમાન જે આપણો કલ્ચર છે ને અલ્લાહ તરફથી on le laisse juste દુનિયાનું પાલન કરવા માટે. ખુદા કહે છે કોઈ દિવસ જિંદગીમાં તું એળો નહીં થાય. શા માટે? અલ્લાહની એક આયત છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, વન અઅરદ અન ધિક્રી ફઇન્ન લહ હયાતુન ઝંકા. જે એની જિંદગીમાં મારા રસ્તાથી બહાર નીકળશે કોઈ દિવસ સુખી નહીં થાય. soumission જો બે પોઈન્ટ છે ને. પાછું નબી ઇબ્રાહિમ આવી છે, એટલું માણસ ને એટલા માંગેલા ઘર બની ગયા. અલ્લાહનો પાછો હુકમ આવ્યો. ઇબ્રાહિમ હવે ઇસ્માઇલ જવાન થઈ ગયા. તમને ખબર છે બહુ ઓલી એમ્પ્રેશનનો હિસ્ટોર કહેવાય કે જંગલમાં છોકરાને મૂકી દો, પાણીમાં એક છોકરો જવાન થઈ ગયો. ઇબ્રાહિમ કે છરીએ ડોકું કાપી નાખે. યુસુફ અસલામ તમે કરી શકશો? હે જવાન છોકરો 18-20 વર્ષનો, બાળક મહેનત કરવા છે.
બહુ વિરોધ કરવું છે. પ્રેમમાં ઈમાન સ્ટ્રોંગ કરે. ઇબ્રાહિમ કહે છે કે દીકરા મને અલ્લાહનો હુકમ છે, જો એ લોકોને ઈમાન લગાવે. ઇસ્માઇલ શું કહે છે, પપ્પા મારા હાથ બાંધીને તું, મારા પગ બાંધી, એવું નથી કે તું જ્યારે મને કાપતો હોય ને તો હું એકદમ ગુસ્સે થયો કે તું કાપી ના શકે. એની મજા આવે. પછી ઇસ્માઇલ કહે છે કે બાબા તું કે પાટો બાંધી નાખી કે કેમ દેખી શકીશ હું તરફથી? આ આખી હજી કરબલાની ફિલોસોફી છે, ça se lit dans les prophètes. આપણા ઇમામ માલિક તૈયારી કરે છે. પછી જેમ કાપવા જાય છે ને, અલ્લાહ પોતે સારી કહી ઇબ્રાહિમ બસ બસ મૂકી દે, તારી સેક્રિફિસ આ ઓ નિવો છે. કયામતના દિવસ સુધી તમે હજ કરવા જાઓ ને જો તમે બકરો ના કાપ્યો સુન્નતે ઇબ્રાહિમ, તમારી હાથ સહી નથી. અમે છે ને ફિરે આયતુલ્લાહને સવાલ પૂછ્યો કે એટલા બકરા ખીચરાય છે ને, des milliers de ખવાતા. તો અમે કીધું કે એના કરતા અમે અમારા દેશમાં કાપી નાખ્યું, વાંધો ગરીબને તો દઈ શકીએ કે નો. અલ્લાહ હુકમ સર કે જેથી કરીને ઇબ્રાહિમની યાદ એની સેક્રિફિસ avant 5000 ans jusqu'à કયામત આવશે, કેટલા મિલિયન d'années ça reste, personne ne peut l'oublier. ત્રણ પોઈન્ટ છે ને. ચોથું, હવે શૈતાન એટલો હોશિયાર છે એ આવે છે ઇબ્રાહિમ પાસે. ઇબ્રાહિમ તારી ખસી ગઈ છે, આ સપનું સારું થયું તો તાર છોકરાને કામ હશે. બોલો ખબર છે ને, ઘણી ફેર નમાઝનો ટેપ હોય, એટલો વેપાર હોય, આવી દ માક્સિમો દે આગળ સોલેર મારી બને એવી મોટા મોટા ઘર આગળ કેમ છે, દુકાન બંધ કરું કે નમાઝ પડવા જાઉં, જોઈ શૈતાન હમણાં વેપાર કર ને પછી મેં 4 વર્ષ સુધી જેમ છે ને સેક્રિફિસમાં એ રીતે હમણાં પસારના છે. જે માણસ એના કામમાં, એના દુકાનમાં, એના વેપારમાં અલ્લાહનો અઝાનનો ટેમ આવે ને, બધું મૂકીને અલ્લાહને જો ઝુકાવે ને સર, અલ્લાહ દુનિયાનો વેપાર એને ઝુકાવશે. C'est approuvé. હમણાં કોઈ મિનિસ્ટર તમને ફોરમ ભર વેપારમાં તન હિંમત થશે ને કહેતા કે વાંચો જ હું વેપાર કરું છું, કે કોમર્સનો કોઈ મોટો આવ્યો ડિરેક્ટર રિજિયોનલ કે બાબા દુકાન બંધ કરીને ભાગી જાય, ગરીબ જેટલો વેપાર હોય. Le maître de l'univers t'appelle à quelques moments. સમજ કે જેથી કરીને તારી રોજી, તારી જિંદગી, તારો વેપાર, તારી ઓલાદ, તારું ઘર, તારી ગર્વાસ, le bonheur celui le suprême. શૈતાન આવે છે, ઇબ્રાહિમ તારી ખસી સપના શું તારા ઓલાદને તું કાપસ? ત્યારે ઇબ્રાહિમ પાણો લઈને એને ઘા કરે છે. જમરાતુલ ઉલા. શૈતાન બહુ હોશિયાર છે. Le plus grand gradé bac plus 50 કેટલા એક્સપિરિયન્સ થઈ જાય. પાછોડીની શિકલ બદલાવીને પાછોડી આવે છે. ઇબ્રાહિમ પાછો મારે છે. ત્રીજી ફેરે પાછો શૈતાન મારે છે, પાછો શૈતાન એને ભંકાવે છે. જો ઈમાનની શું કહે ને ફોર્સ ઇન્ટેરિયર. હું તમને ખાલી એક સેમ્પલ કિસ્સો સંભળાવું. આપણો એક દોસ્ત હતો, એક ફેરી જુમાન નમાઝમાં ગયો, એને પોતે નમાઝ જુમા ઉપર સાંભળ્યું. ઇઝા નુદિય લિસ્સલાતિ મિન યૌમિલ જુમા ફસ્આઉ ઇલા ઝિક્રિલ્લાહ વ ઝરુલ બૈ. જ્યારે અઝાનનો ટાઈમ થાય, જુમાના તમારું બધું કામકાજ બંધ કરી દોડો તમે નમાઝ તરફ. પછી માં સ્વીટમાં છે નમા ખેર ખુદા રોજી દેવા વાળો છે. એમાં એક આપણો ખોજો એના મગજમાં ઉતરી ગયું. મારો દોસ્ત થાય કે બરાબર જુમા તમે નિયત કરી કે હવે હું 11 વાગે દુકાન બંધ કરી. એવું થયું કે કોઈ આવ્યો ઘરાક રેડિયોમાં એસ્પેસ લઈને, મને છું કે જાઓ બંધ કરવું, વેપાર કરી મોડો થઈ જશે. એને તું નિયત કરી હતી કે ન હું જાઉં છું. તો ટોપલે કે écoute c'est vendredi je dois partir à la mosquée, écoute થોડું તું જતા માલ વેચસ. એ પોતે બધી વાત કરે છે, કિસ્સો કે હદીસ નથી. d'accord તું એ કે મેં કીધું ભલે ને થઈ જશે, હું જાઉં છું.
કે હું જુમાન પડી નમાઝ પડી તો માણસ બાયણામાં બેઠો તો મને થયું કે વખતે કંઈ ખીજાણું છે તું પોતે કહે છે કે હું એટલી દુકાન ગયો પણ મારા દિલ ખેંચે છે તારી પાસે માલ લઉં મારું એટલો મોટો ઘરાક થઈ ગયો બીજી ફેરે પોતે આવે ને કે જે હું તારો માલ લઉં છું ને એટલો જલ્દી વેચાઈ જાય છે મેં ઘણી ફેરે મોંઘો હોય તોય વધારે વેપાર નવા ખાઈ છે એટલે આખી આ હજની ફિલોસોફી મેં 25 વર્ષ સુધી હજ ગઈ સંસારે હવે નથી થતું je les encourage મારા પાસે આવ્યો તો એમ જાઓ તમે કંઈ પણ મારી જરૂર પડે allez-y બહુ મોટું કામ છે parce que હજમાં છે ને il faut monter son iman ઘણા એવા માણસો હોય ઓલા જેના મસ્તમાં ટૂર કરતા હોય ફૂટબોલના પછી લહેરામ પહેરીને ઓલા એલા મેં માઇલ ઉતારું લાગ્યું કે ના લાગ્યું એલા હું ચૂંબો બાજુમાં ça c'est spirituel ça ce sont des symboles જ્યારે તું કાંકરીને માર કે ખુદા હવે મારી જિંદગીમાં શૈતાન જેટલા વસવે છે એ કોબાટ એને કહેવાય હજ જ્યારે અહેરામ પહેરને ખુદા મારા બધા બેલા કપડા બધા કે હું ચોરી કરતો હતો ખોટું બોલતો હું ઝીના કરતો દારૂ માં ખુદા બધું મેલા કપડા કાઢી અને આ ધોરા કપડા પહેરીશ la couleur તમે bleu કપડા ના પહેરશો jaune કપડા ના પહેરશો bleu blanc c'est le symbole de la spirit de la propreté d'accord તો ઇન્શાઅલ્લાહ વાંકે sûrement તમારે આ ડિસ્કોurs થતા હશે પ્રોગ્રામ થશે ઇન્શાઅલ્લાહ હજ ઉપર donc à part je rite છે ને il faut maximum faire le possible que દર વખતે ફજરમાં ઝોરમાં તમે હરમમાં ભલે માણસ જાજો હોય કંઈ ન હોય d'accord તમે નમાઝ પઢવા છો હરમમાં ઓકે ખાની કાબામાં મેક્સિમમ ટાઈમ લો હરમમાં મેક્સિમમ ઘણી ફેરે છે ને ઓલા ધક્કા ધક્કીમાં ઓલો બાબુ સલામ ક્યાં છે પછી આવી બી કાંઈ સમજે assalamu alaikum ya rasul salam wa salam il faut que tu aies la sensation dans le cœur ખાને કાબામાં બેઠો ને તમે એમ થઈ જાય la place la plus sacrée du monde. જો આ દિલમાં તેની શોર ના થઈ ને કે આ ખુદાનો એક પાક જગ્યા છે કે ખુદા હું તારી પાસે આવ્યો છે એક એસ્ક્લાવ થઈને મારી જિંદગીને તું બદલાવું છે ઘણા એવા માણસો છે હજ પેલા દારૂડિયા હતા દારૂ મૂકી દીધા ઘણા એવા જુગારિયા હતા ઘણા એવા ઓલા વ્યાજ લેતા બધું મૂકી દીધું હજના 18 સુધી તો donc maximum, il faut faire des efforts que j'ai dit de spiritualité pour baxer les hajjons. Quand il fait même tawaf ma vous les êtes dans ma frère il y a pas de problème parce que des milliers de personnes badene ekste marafato badene ekste me kankre badene ekste me tawaf karo dakka dagi ma tawaf ma am થઈ ગયો solo એલા માર વાસો આમ જ પછી એલા જક આમ થઈ ગયો il y a pas de problème l'importance જે રૂહાનિયતનો ભાગ છે ને d'accord કે આપણે વાંચી આવે ને આપણા ઈમાનમાં આપણા અખલાકમાં આપણા નમાઝમાં આપણા રોજામાં આપણા કુરાન પઢવામાં આપણા હરામ હલાલમાં il faut qu'il y ait un changement આપણે જરાક શાંતિ થાય એટલે ખુદાએ આપણને કબૂલ કરનાર છે donc આપેલો ભાગ deuxième શું કરવાનું છે avant que આપણે બધા વાજિબાતમાં કરે faites attention હજમાં એટલા પ્રોબ્લેમ થશે ખાવાનું મોડું આવશે હુશ મોડી આવશે તમારા તાંત ઘણી ફેરે ચોરાઈ જશે હવે તાંતમાં tu te souviens Ahmed tu as fait combien de hajj avec moi une dizaine voilà તમે જાઓ તમારી તાંત ત્યાં આવી ગયો ને કોઈ આફ્રિcain ગાવે શું તમે ભરોસા કરો il dit ok vous les africains vous les indiens ça c'est à nous moi je vais vous combattre ધમાલ હોય તમે શું કરો ઘીને ને ખબર કામ શું કરો તમે અમે બહાર ગરીબ રસ્તામાં શું તો 2 વર્ષ પહેલા તો બોઈસ લોકો ઓલા ફોન નીચે સુધા હતા parce que tant africain ko નહીં શું કરો તમે ફોન નીચે એ ministère arrive allez કાઈ નહીં il n'arrive pas à gérer la situation d'accord donc moralement il faut être prêt partout પણ તમને મજા કેમ આવશે જોવાની surtout les mamans તમારા ઘરમાં એક નાનું છોકરું બીમાર હોય ને તાવ હોય તો માં સૂએ ના એનું ના સૂવું c'est de l'amour pour l'enfant શા માટે કારણ કે પ્રેમ છે બોલા પ્રેમ જે તમારું ઈમાન વધતું જશે તમારા માટે sacrifice c'est rien du tout comme
ઇમામ હુસેન અલી અકબરને પૂછે છે કે આટલી લડાઈ છે ખાલી બધે શહીદ થઈ કે આપણે હક ઉપર ભલે ને 10 વખત આપણે મરીશું છે અલ્લાહ ઉપર છે તો જેમ સ્પિરિચ્યુઆલિટી વધશે ને જેમ કુરાન વધારે પઢાશે en français il faut comprendre d'accord વધારે તમને મજા આવશે parce que ce sont des messages divins અલ્લાહ શું કહેવા માંગે આપણી જિંદગીમાં જેમ ઈમાનમાં વધો તમને થશે અલ્લાહ તારા માટે છે કૃપા કરે તો પછી તમે અહમદને આબીદને ગાળો ન કરતો એ તું આવો છે એટલે તારે તે મારા પાસે આટલા પૈસા લીધા છે કંઈ ઠેકાણું નથી થોડું વધારે છે વાગે સરકાર પોતે નથી શેરી કરશે તો પછી આપણે ક્યાં donc préparez-vous mentalement aéroportમાં ખાવામાં બસમાં તંત્રમાં il y aura des problèmes exactement imtihan છે અલ્લાહ તાલા છે d'accord હવે le hajj ça se divise en deux parties એક છે hajjul tamattu બીજું છે એક છે umratul tamattu બીજું છે hajjul tamattu 5 choses wajibat એ પછી ઇન્શાઅલ્લાહ તમારી સાથે જે કોઈ શેખ હશે તમને મસાઈલ બધી સમજાવશે કેમ તવાફ કરવું ને કેવી રીતના કરવું ને કેમ બાતી થાય છે ને શું વાજિબાત ihram છે d'accord પહેલું તમે જો vous allez via Medina ou bien direct vous allez à Makkah d'accord dans ce cas vous devez faire un niyat nazar que હું ihram પહેરું છું ના અવયવમાં જો હું મક્કા પહોંચ્યો સલામતી તો અલ્લાહ ઉપર મારો હક રહેશે નજરનો કે હું એરોપોર્ટમાં ihram પહેરું d'accord અથવા તો જો પોસિબિલિટી બસ તમને જોફા લઈ જશે તો પછી વાત નિયત ને બધું થશે ça dépend ઘણી ફેર બસ લે છે il faut મહેનત કરવી ખપે જો મળે ઠીક છે ના મળે તો પછી તમે નિયત કરશો d'accord ત્યાં એરોપોર્ટમાં જ ihram બાંધી ત્યાં આગળ નાવાનું છે ગુસ્સો તારી d'accord અને ત્યાં પછી પહેલું વાત છે તલબિયા લબ્બૈક બિસ્મિલ્લાહ લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك આ વાજિબ છે એના પછી બધું છે મુસ્તાહબ છે d'accord જ્યારે તમે ihram પહેરી લીધા છે લગભગ je me rappelle plus il y a 25 choses qui sont haram એ તમને બધું એક્સપ્લિકેશન દેવામાં આવશે bien તમારી પાસે ચોપડી હશે તમે ઇન્ટરનેટમાં બધું હશે તમને મળશે d'accord બસમાં સલવાત દુઆ અસ્તગફિરુલ્લાહ એક ચીજ ધ્યાન રાખજો આવું પોતે પૂછ્યો છે તમે સુનીના વચમાં તો ઘણા મોર વાપરી નો એટલે વહાબી લોકો surtout આ conflit શિયા ને બધું છે તો ના બરાબર તકિયા આપણા ઉપર ઘણી ફેરી વાજિબ થઈ જાય d'accord હું તો ઘણી ફેરી મને કીધું છે કે એવા મસ્જિદમાં જો બાત થઈ ગયેલા લંબી હું નમાઝ પઢું એ pas de problème parce que મારી નિયત સુનીની નથી parce que આ દે ઓલા લાંબી દાઢીવાળા છે તો કે તો આવી રીતે પડ શકશે y a pas de problème મોકે તો ઉપર પડશે parce que ઘણી ફેરી એ લોકો તમને રિમાર્કે કરના કે આ શિયાનું ગ્રુપ છે d'accord parce que il héran કરે ને suivre કરે ને તો donc જરૂરી નથી કે il faut ઓલું જ વાપર ને il faut અશહદુ અન્ના અલિયન હુજ્જતુલ્લાહ mais non વહાબીના ગામમાં છો તમે તમારી જાન પર તમારી ઇજ્જત વાજિબ છે તમારું તો તમે એરોપોર્ટ હોય મસ્જિદમાં હોય જ્યાં ઠેકાણે હોય એ લોકો સાથે નમાઝ જમાત પઢો પણ તમે સૂરા પઢો parce que ઘણી વખત નમાઝ જમાત આપણી નોખા થઈ જાય તો હું છે આ બધે આ બધે શિયા રાફેદિસ્ટ c'est pas bon sama je vous décave દેવું d'accord c'est નમાઝ પઢો લંબા હાથ ઘણા સુની લોકો કરે છે પણ તમારા સૂરા પઢો એ વાત પ્રોબ્લેમ d'accord donc પહેલી ચીજ ihram તલબિયા ઘણી ફેરે ihram પડાઈ ગયું ઓલા બજેટ ફૂકવા જતા હોય ને તલબિયા ભૂલી ગઈ ગઈ તારી હજ parce que આ ihram તો કપડા છે જો તલબિયત ના કે પહેરી તો ihram નું કઈ ઓલું નથી એક દોરું કપડું પહેર્યું તમે d'accord તલબિયત પડાઈ ગઈ એટલે તરત જ vous êtes muhrim બધી વાજિબાત તમારા પર લાગુ પડે છે મુહર્રમાત પછી vous allez vers la Mecque malgré busમાં એટલી ઘણી ફેરે વાત જોવાય ને તમને ઊભા રાખશે એને પાસપોર્ટ પકડશે ને jusqu'à présent મુતવફી સિસ્ટમ નથી છે આ બાબતનું સુધરશે ને d'accord પાસપોર્ટ પકડી રાખે પછી અહીંયાથી બ્યુરોમાં વાંચી બ્યુરોમાં વાંચી ને આપણે થાકી ગયા હોય એ 2-3 કલાકનો રસ્તો 12 કલાક નીકળી જાય d'accord bon આપણે સબર કરવું ખબર મક્કા તમે આવશો રફીક il faut que બધેના badge d'accord adresse exacte parce que sûrement ઘણા લોકો છૂટા પડી જશે deuxièmement aéroportમાંથી બાદ દે પાસે téléphone તમને puce મળશે d'accord અને જો તમારો કોઈ correspondant હોય donc il faut prendre déjà 2 numéros તમે જેમ aéroport પકડો બાદ દે તમારા ગ્રુપમાં numéro રાખી દેજો 2 ou 3 c'est
એટલે તમે રેસ્પોન્સાબલ કારણ કે આ લોકોને પછી મળશે આ લોકોને ખબર હોય ક્યાં numéro છે avant départ અંજારા qui ક્યાંય હોય ને હમણાં વાત કે achetez-nous 2 puces déjà બધેને ખબર હોય d'accord એમાંથી surtout l'important celui qui parle arabe d'accord તો શું થાય કોઈ ભૂલાઈ ગયો કોઈ છૂટો પડી ગયો તો શું થાય કે પોતે ફોન કરી શકે ઓકે બીજું સેટ તવાફ d'accord હવે એની અંદરમાં ઘણી ફેરે તમે અહીંયાથી કરશો હજરત અસુલ આવી દિન હાઈ લીધી છે તમને કેમ ખબર કે આ ડેબ્યુ de તવાફ છે હજરત અસુલ તમને દેખાશે એટલું માણસ હશે સામે એક બત્તી હોય છે વેર બત્તી એટલે એ એક જાતની સિનિયર કે અહીંયાથી તવાફ ચાલુ થાય છે d'accord ધક્કાધક્કી હશે પણ બહુ c'est pas grave ça હવે ઘણી ફેરે આપણામાં છે કે વાજિબાત entre કાબા અને મકામ ઇબ્રાહિમ પણ ધક્કાધક્કી તમે બહાર નીકળી શકો y a pas de problème ok meilleur indice qu'on faisait souvent એક ડોસામાં પડે તમે લાકડી દઈ દો એ ગળતા ગળતા હોય પછી ઊંચી કર નાખી પપ્પા ખબર પડી આવે પછી પાછળથી દરેક ગહેરામાં કોઈને ખબર પડે કે આ monsieur વસરામ છે કે monsieur જાફર છે કે monsieur બીજો કોઈ છે પણ એ લાકડી હોય ને ખબર પડે કે અમારું ગ્રુપનું છે અને એ 7 તવાફ થઈ જાય બધા એકબીજા તમે રોન્ડેવુ કરી નાખો એક ઠેકાણે નમાઝ 2 રકાત તવાફ કરવાની હજરત में c'est difficile કે તમે મકામ ઇબ્રાહિમ પાછળ પણ ક્યાંય પણ નમાઝ જગ્યા મળે તમે નમાઝ પઢો 3 નમાઝ 2 રકાત શું બોલી છે એમાં પછી સલવાતની હદીસે કિસાન જોશની કરવાની જરૂર નથી શું બોલી છે નમાઝ પઢો હજના ટાઈમે જેટલી વાજિબાત છે ને એ તમે મહેનત કરો ઘણા લોકો ચોપડી ખેંચે ને થાય તો સારું છે આપણે ઉમરામાં સાથે કરતો પણ હજમાં છે કોમ્પ્લિકેટ તો શું આખું કાફલું ઉડાડી છે દેખો 3 4 Safa Marwa. Attention, Safa Marwa excès souterrain. Non. Excès ou pas, c'est compliqué parce que d'après les calculs, je ne suis pas sûr Khanikabati ou pas ici. Donc, dit votre il faut y aller après Safa Marwa. Safa Marwa. एक फिर एक 200 तो एक ऐसा वे उन्हें नेम के सफा मरवा एक टूर तो सफा मरवा एक टूर मरवा सफा एक टूर इना मगज में के आलू टूर एक टूर तो छेले ની જીભ નીકળી ગઈ ભાઈ કેમ કરતું તું એને કેમ તું હજી કે અડધામાં શું તમારું બધી તારું અડધામાં કેમ છે એટલે au total il a fait 14 tours or que અહીંયાથી સફાથી મરવા un tour મરવાથી સફા un tour અને au dernier vous terminez au marwa. D'accord? Et c'est plus ou moins compliqué là, parce que manas garta ou nikarta ou d'accord? Il est tamit juste monter les lida parce que à coup montagne c'est carré c'est pas tout les outils qui tamit manas sur le travail à profiter des virus. D'accord? Safa ti marwa ti safa વચમાં દોડવાનું હોય છે દોડી શકો તો બહેતર છે જન માટે મુસ્તબ છે બાયડીમાંથી છે pas થાય તો ઓકે y a pas de problème. તલબિયા ihram tawaf नमाज सफा मरवा सफा मरवा थी जे ओब्लिगेटोर घणी फेरे भूख तरस लई के बारी निकली जाए तारो हजमा प्रॉब्लम थे parce que माल નથી કઈ પા તકસીર કહેવાય એને બધે એક નાની નાની તમે કાતર લઈ જજો નકર તો આપણે મળશે નહીં અથવા તો લરબુ કે 5 રિયાલ દે 10 રિયાલ દે તો હેરાન થઈ જશો તમે જરાક તમે બાર કાપી નાખો પણ આ ehramમાં છે ને એક પાકીટ હોય છે પોશવાળી પ્લાસ્ટિકની d'accord એની અંદરમાં મોને રાખવાની તમે jusqu'à 150 રિયાલ 10 20 50 રિયાલ તો શું રસ્તામાં ઓછીદાન ખોઈ ગયા હોટેલમાં આપણે ટેક્સી લઈ શકો કાંઈ ખાવાનું ખપતું તો તમે લઈ શકો તો પછી dans le cas કાતર રહ્યું તો 5 રિયાલમાં તમે પૂરી નાખી શકો એ ફેરી તમારું હજ્જુ તમત્તો થઈ ગયું d'accord પછી તમે હોટેલમાં જાઓ જ્યારે તવાફ કરવા આવો ઉમરે તમત્તો થઈ ગયું પછી તમને મક્કા આવો પાછું ખાની કાબામાં આવો દરરોજ નમાઝ પઢવા આવજો તવાફ કરવા આવજો બહુ મજા આવશે તમને મને યાદ કરું છું દુઆમાં વાંકડે ખાની કાબા વિના જ monsieur મુસ્લિમ d'accord bon il થઈ ગયું ને પછી le plus difficile અને compliqué વધારે વાળી કજિયા અહીંયા થતો હોય OK એમાં લગભગ 7 ou 8 parties parmi les wajibat d'accord 8mi zilhajમાં આપણે જઈ શકીએ અરાફાત d'accord ત્યાં જણાવે મુસ્લિમ ઇબ્ન અકીલની વફાત હોય છે normalement 9mi તારીખના વાજિબ છે પણ આપણે વહેલા હેલા જાય છે હવે કેમ તમારું ઓર્ગેનાઇઝેશન હોય છે je sais pas il faut voir avec les organisateurs d'accord wuquf arafat ઈ અરાફાતનું મૈદાન એ કેવું મૈદાન છે કે જે લૈલતુલ કદ્રમાં સરખી રીતના દિલથી અમાલ ના કરી શક્યો હદીસમાં છે કે deuxième chance c'est yawm arafat
Et je vous conseille de prendre un projecteur. Le Louaï Arafat en français, c'est une loi extra. D'accord? Quand il mustahab doua ni c'est, quand il doit Arafat c'est एकदम impressionnant doua c'est. तो वुकूफ Arafat ça commence à partir de sabar સુધી जोहर સુધી હજી વાજિબાત છે ટોયલેટમાં જાઓ il y a pas de problème. Il faut niyyat કરવાની છે કે zawalથી jusqu'à maghrib સુધી વુકૂફ Arafat. વાજિબા વુકૂફ છે બસ બેસવાનું. તમે દુઆ ના કર્યા il y a pas de problème. તમે તસ્બીહ ના કર્યા તમારે હજ કર વુકૂફ. Allah ne ખબર છે કે આસમાન નીચે તમે એના પાસે તોબા કરો. C'est le meilleur des actions réfléchir कि खुदा ते मने आटली जिंदगी दी आटली ते मने नेमत दी खुदा आटली नेमत हो छता तेरी दाद न दे तो आज હું તાર પાસે આવ્યો છે खुदा મારો હાથ પકડ. Il faut s'asseoir du cœur. Je suis glorifié sur le rituel statut. C'est il y a les mots ભાગી le sensationnel. Parce que toilette me l'a plus oui. On a gagné notre thème, c'est monsieur là-bas mois de juillet, je pense, non? Hein? C'est la chaleur. La chaleur, j'ai eu de l'Arabie Saoudite, il fait chaud. C'est vrai, c'est tout le monde qui arrive भागी जाते हैं अपने कंटार वाले philosophie de Ibrahim oublié. C'est vrai, ça va maximum. J'aime tamé Allah taraf તમારો concentration બેસો ની નિયામત એની rahmat તમે થશે ખુદા તારા માટે છે il y a pas de problème. D'accord? Il woukouf થઈ જાય. D'accord? પેલું પછી મશઆર અલ હરામ એટલે શું તમે બસમાં જાશો મુઝદલિફા હવે એની અંદરમાં normalement les femmes sont autorisées de rentrer au tente il y a que juste passer à stade d'envoyer pour la tout dépend de l'organisation qui méditation. Par contre, les hommes, il faut qu'ils restent là. Et moi, au Maïdan, c'est jungle, millions de millions. Il y a un tableau d'écran qui a vraiment Kayamat qui mou aussi. Quoi il date n'est pas dans la carrière du bus matin, nos compagnies, il y a des groupes matin, nos compagnies, quoi il date n'est pas. Bah, t'as 900 qui a marre bus qui a marre, faites très attention, il faut rester toujours dans le groupe. D'accord? Muzdalifa, il y a un 70 dans la pierre, quand il vient. D'accord? Ce sont votre balle pour faire la guerre contre le shaitan le deuxième jour. Abizibazibat. Petit, tu restes là. Tout à l'heure, quand il te dit non, il faut que tu restes là jusqu'à Fajr. Surah Djouké, tu peux pas. Il faut Surah Djouké, tu on a gardé ça pour dire aux frontières, il faut rester avant les frontières. D'accord? J'aime Surah Djouké, tu peux pas Hali ne tamne jawanu c'est क्या jusqu'à Zabara. Il y a 8 દિવસ 9 દિવસ 10 દિવસ 3 દિવસ સુધી ના નિંદર ના સરખું જમવાનું ના પાણી એટલું થાકોલો યા પછી ટેન્શન ચડતું એલા તે મને ધક્કો દીધો એલા ઠેકાણું નથી ગયા રફીકના કાફલામાં પાછું આપણે ખાવાનું દામમાં હોયા હોયા હોય બધે પાછી ન થાય ઇમ્તિહાન સમજ maximum de ça ખુદા તારા માટે સેવા કરો ને laisse pas ઘણા ખોઈ ગયો છે તને મદદ આવે ઘણા tellement de miracles c'est incroyable d'accord તમે થાકી ça dépend de l'inférieur de votre bagage et vous passez vers le tente qui a un certain temps je sais pas il faut que avant d'aller à Mina Arafat quelques responsables ils vont identifier leur tente et mettre des drapeaux malgaches et mettre le lot de votre groupe d'accord parce que તમારા સાકોશ ને બધું તમે વાં લઈ જશો બહુ તમને થાકોડો લાગશે એટલે શું થાય કે આખું ગ્રુપ પેલા કાઉન્ટમાં જાય તમે ચાય પી લ્યો તમે નાસ્તો કરી નાખો જેની નાવું હોય તમે નાહી શકો છો d'accord ફ્રેશ થઈને પછી તમે જમારાતમાં જાઓ d'accord એટલે એમાં વધારે તમને ફાયદો થશે હવે ઈદના દિવસે એક જ શેતાની કાંકરી મારવાનું અરાફાત મુઝદલિફા ઈદના દિવસે પહેલું જમા મને આખું મોઢે યાદ છે de A jusqu'à Z tellement
d'expérience quoi. OK ઈ પહેલો જમારાત થઈ ગયો એટલે તમને ઈ તમારા ઓલા જેમ જમારાત પ્રમાણ તમે હલક ત્યાં બધે ભોગોસ થઈ જશો તમે તેના બહાર નીકળે ત્યાં નીચે જશે ઓલા શું કહે ને બાલકા પર pour les femmes juste un taxi d'accord પછી તમને ઈ એહરામમાં રહેવું જોશે jusqu'à ce que તમારી કુરબાની થાય હવે કુરબાની સાથે પણ તમે કેના સાથે ઓર્ગેનાઇઝ કરો છો કોણ કાપે છે કેટલા ઘણી ફેરે સાંજ ના કપાય છે તો બીજી વર્ષ તમારે એહરામ ના નીકળે જ્યાં સુધી તમારી કુરબાની ના થાય d'accord કુરબાની થઈ ગઈ d'accord એટલે પછી તમે તમારા એહરામ કાઢી નાખો સાથે તમારા માલિકમાં તમે તમારું જુબ્બો શોર્ટ તમે બધું લઈ જઈ શકો છો પાટલું અને પછી તમે નાઈને કપડાં બદલાવી નાખો એટલે તમે આલેજ થઈ જશો બરાબર પછી 3 રાત સુધી ઓબ્લિજે તમે મીનામાં કાઢો યા તો મિનિટ સુધી રહ્યો અને બીજો અડધો ભાગ તમે મક્કામાં જાઓ ખાનીકાબામાં પસાર કરો એ પોસિબિલિટી સાથે પણ ઘણી ફેર અમારે ત્યાં જોડાઈ ગયા હોય તો મિનિટ સુધી મીનામાં કે પછી અમે હેરા જઈએ મક્કા d'accord ત્યાંથી entre temps જે તવાફની પણ મેં કરી નાખી ઓકે 3 રાત મબીત મીના ઈ થઈ જાય બીજે દિવસે 3 શેતાને કાંકરી મારવાનું ત્રીજે દિવસે 3 કાંકરીને શેતાનને 3 ફેરે કાંકરી મારવાનું પછી 12મી ઝિલહજમાં તમને નિધિ સુધી વાંકરે રહેવાનું છે ઓબ્લિગેટવાર અને ત્યાર પછી સાથે પણ તમે હાલીને વહેલા આવી જશો તમારા હાથમાં તમે પૈસા રાખજો પોતે તમે ટેક્સી લઈ લો બસ લઈ લો તમારા પાસે તો કારણ કે પછી તમારી આદત થઈ ગઈ હશે તમે મક્કા જાવ તો 3 દિવસમાં તો donc બધે પોતે આવી શકે છે એ 3 રાત થઈ ગઈ એના પછી ખાને કાબામાં હજી 3 વાજિબાત ઇમ્પોર્ટન્ટ pour que તમારી હજ ટર્મિને થાય આ કામ તમે entre les 3 jours ને કરી શકો છો au lieu de rester Mina તમે મક્કા આવી d'accord પેલું તવાફુલ હજ સલાત તવાફુલ હજ તવાફુલ નિસા attention મુજાહિદ નકર પાયરી હરામ le tawaf Nisa n'a qu'à pas tout j'avoue je sais Nisa c'est après il faut qu'il finisse d'abord le sa'i ouais exactement donc tawaf namaz safa marwa અને પછી તવાફ નિસા અને 2 રકાત નમાઝ ઈ થઈ ગયું તમારી આખી હજ થઈ અને vous allez devenir ઇન્શાઅલ્લાહ હાજી મુબારક તમારામાંથી કોણ હજ કરી નાખી છે બધે તમારી થઈ ગઈ છે deuxième fois très bien hein जी ah madame Desch d'accord très bien donc voilà c'est un voyage exceptionnel d'accord જ્યારે હજનો ટાઈમ હોય મને બહુ મન થાય પણ dommage હવે નથી થતું à cause du શું કે ને vieillesse હવે ઉંમરે મોટી થઈ ગઈ ને c'est difficile à les responsabilités ouais parce qu'il y a du camp il faut voyager il faut suivre c'est difficile quoi અમને યાદ કરજો જોવામાં તમે d'accord mais inchallah moi je peux pas savoir ce qu'il a dit là ત્યારે તમારી આ મહેમાન થાવ ને monsieur વસમાં ધ્યાન રાખજો ને મને પાણી પીવો છો ને પીરાવો બરાબર કે નહીં વિશે ખાલી પાણી પી le minimum અલ્લાહના મહેમાન શું યાદ કરો છો હે અરહમર રાહીમીન જે અલ્લાહની રહેમત છે ને incomparable આપણા મગજમાં ના ઉતરે એટલો રહમાન રહીમ છે les invités de Dieu inchallah ils તમારી ધ્યાન રાખશે d'accord voilà voici monsieur Ahmed va vous expliquer quel est ihram Pérou avant ça कोई ने कई क्वेश्चन से oui allez-y कुर्बानी हुई बकरा नहीं गए अपने પોતાની કરવાની કે normal c'est très compliqué mais તમને કીધું કે તમારે 3 દિવસના ઉજાગરા હશે d'accord પછી તમે કાંકરી મારવા જશો હવે જો તમે પહેલી ફેરી જશો કુરબાન ગા સાવ ઓપોઝિટમાં છે તો c'est possible પણ બહુ મહેનત છે normalement un groupe વાળા છે ને vous avez contact avec Mansour Kanani non le fils moi je sais hein mais même si on n'en a pas on va prendre avec vous ouais je vous donne parce que normalement ils ont déjà organisé d'accord ils ont un groupe qui font le Kourbani vous leur payez parce qu'ils vous envoient par téléphone qu'il y a un groupe de ok et puis il faut faire un groupe de 10 parce que tu as mis Zaza sur 5 personnes બૈરાઓનું છે એ જેમ સૂરજ ઉગે એટલે એ લોકો પેલા થઈ જશે d'accord par contre les hommes les બૈરાઓ રાતે કાંકરી મારી શકશે રાતના તમે કાંકરી મારી આવજો સમજો કોઈ રિસ્પોન્સિબિલિટી જો તમને રજા છે રાતના મારું par contre les hommes જ્યાં સુધી સૂરજ ના ઉગી ગયું છે તમે કાંકરી નથી મારી શકતા એટલે તમને વાર લાગશે હવે
Il faut faire pour les hommes un groupe de 10. Par exemple, groupe M. Vasram, groupe M. Ahmad. તો ઓલા જ્યારે કુરબાની કરે ને પેલા 10 નું કાપશે. હવે એની અંદરમાં faites attention, il dit 10 જણા હોય ને, il faut લોકો સાથે જાય જમારાતમાં કાંકરી મારવા માટે. કારણ કે એક જણો જો છટકી ગયો હેરાન થઈ જશે. ઓલા કાપવાવાળાને હવે ક્યાં ગોતવું આ લિસ્ટમાં ઇબ્રાહિમ કોણ છે વાંચજો, કારણ કે હજી પોતે કાંકરી નથી માર્યો, બધું ગોઠાડી ચડી જશે. તમે સમજે છે? તો ગ્રુપ 1 M. Ahmed, terminé groupe 1 લોકો પવાર કુરબાન તમે જે ગ્રુપ 1 વાળા હવે તમે નાઈ શકો છો, તમારો બગડો કપાઈ ગયો. પછી ગ્રુપ 2, પછી ગ્રુપ 3. તો એમાં ફાસિલમાં તમારું પૂરું થઈ જશે, એમ મહેનત નહીં પડે તમને. પણ હવે તને જવું છે તો devoir sous ta responsabilité. Ouais, avec Est-ce que c'est compliqué? Est-ce que vous avez करता c'est difficile, c'est difficile. આગળ જમાનામાં કેમ કરતા હતા? Il y a déjà les કઈ તમારા વખતમાં? હા, પણ ત્યારે તને ખબર છે જેટલું બધું માણસ હતું હરમી નાનું હતું એલા સમજે તમે ઓલા ભાવે ગયો છે, ઘણી ફેરી ગયો છે. મારું કામ હતું હજમાં દર વખતે બકરા હું કાપવા જો. À chaque fois mes gens ont voulu rester qui me dit અમારું કામ હતું એ. C'est compliqué. C'est compliqué. આજે તમે કરેલા છો આજે, તમને qu'est-ce que ça vous a apporté et nos philosophies? Est-ce que તમે જરાક ઓલું તમારું પોતાની expérience? Écoute, avec moi je trouve c'est que bon, j'ai l'impression que courage et courage du corps, tu vois. Parce que maintenant c'est plus étudié, oui. Tandis que c'est l'hiver là, oui. Et qui garmi c'est. Parce que vachement tout qu'est-ce que Ahmad, écoute, moi je suis perdu de quoi date નહીં. Quand il fait les réseaux, il કામ ના કરે. જેમ કે બીજી ત્રીજી હાથ હોય ને ત્યારે tu peux શું કહે ને સમજે શું કરી શકતું એમ. તો જ વાંધો ના આવે. પણ પેલી હાથ હોય, moi je pense que mieux vaut શું કહે આપણે નિયામતમાં દીધું. ઇન્શાલ્લાહ તમે દુઆ કરો 2-3 વર્ષ ગરમી ઓછી થાય પછી હું આવીશ તમે બધાને ઈદી કરવા માટે. Uniquement pour aider les Hajimar au rêve. D'accord? Je paye tout et je veux faire le service pour les Hajim, Inch'Allah. Parce qu'on a remis beaucoup force. Il y a une question chez les femmes. Oui, Bayram. Même Bayram, au lycée, normalement, il groupe, d'accord? J'ai un organisateur, c'est comme ça, contact moi. Les rats, les Jamara, તો ઓટોમેટિકમાં સવારના એ લોકો બાદ દેની કાપી નાખશે. તમે સવારના જ્યારે તમને ફોન આવી જાય કે બધી બેરોન કુરબાની થઈ છે પછી તમે નાઈ શકો છો. જે હા 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 non, vous avez le temps, même avant le départ, il n'y a pas de problème. D'accord, bisous. Il n'y a pas de questions? C'est beau, hein? Au contraire, ça va rester un bon souvenir, très bon souvenir. Bon, mais aussi, Inch'Allah. D'accord? Bon, tu m'as dit les amours, je peux dire d'accord, d'accord? Ok, j'ai qu'à la chose. Donc, après, je continue. Et s'il y a des questions, vous m'appelez, il n'y a pas de problème. D'accord? Ok. Merci, chef. Merci. Allez, merci. Alors, Kouda Fils Badaï, Doua Mayal. الحمد لله رب العالمين، الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، ثم الصلاة والسلام على أشرف الأنبياء حبيب إله العالمين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد. Normalement, tout Cheikh Hanif, il a tout dit. Je tiens encore toujours à vous féliciter, Inch'Allah, que le Hajj de cette année-ci soit une réussite, que nous ayons tous le visa, Inch'Allah, et que nous le faisons avec sincérité surtout.
ce que je veux vous dire, je l'ai déjà dit dernièrement à Ivat, c'est que Makkah, c'est un endroit très sacré. On ne rentre pas comme ça parce que c'est Makkah. Il y a toujours des choses à faire pour Makkah. Première condition, c'est le ihram. Il faut s'habiller en ihram, il faut faire le tawaf, soit la tawaf, sa'i, c'est-à-dire Safa Marwa, finissa, taksir, et c'est après qu'on peut enlever ça, sauf pour les gens que c'est leur travail, par exemple, chauffeur, policiers, ils doivent toujours entrer, sortir, presque 2 fois, 3 fois par jour à Makkah, eux ils ne font pas. Mais tout, mais que ce soit un habitant, que ce soit n'importe qui rentre à Makkah, doit se mettre en ihram. L'ihram, lorsqu'on le met, c'est pour nous les hommes, il n'y a que 2 parts. 2 fois comme ça seulement. Ça et ça. Pour les hommes. Pour les femmes, c'est des habits que vous mettez, mais c'est mieux que ce soit des habits simples, des habits amples, c'est-à-dire pas tellement serrés, hein, et qu'on ne voit pas les formes, et que ça soit blanc. C'est-à-dire, lorsque vous allez être en ihram, c'est mieux d'être en blanc. Presque tout le monde sera en blanc, donc c'est mieux. Mais si vous voulez mettre votre tchadar noir, il n'y a pas de problème. Mais pour les hommes, c'est seulement ça. Il n'y a rien à l'intérieur, il n'y a pas de slip, il n'y a rien. Seulement ça. Et comme j'ai dit la dernière fois, maintenant il y a plusieurs marques. Et achetez le simple, normal. Vous allez le mettre juste pendant à peu près, au total, à peu près 10 jours. Au total, hein, pendant 10 jours. Donc, il vaut mieux acheter le simple et vous deviendrez aussi humble. C'est vrai que vous êtes habitué à mettre des habits de marque, hein, mais arrivé là-bas, vous êtes vous-même. Donc, c'est comme ça qu'on le met. Regardez bien. La meilleure façon, c'est d'ouvrir un petit peu les pieds. On regarde ici. D'ouvrir un peu les pieds et de mettre ça sous les aisselles. Regardez bien, hein, sous les aisselles au début. Hein. Là, je mets ça. Ça, il n'y a pas de problème. Et ça, ici. Et à partir de là, vous commencez à descendre. Deuxième fois. Normalement, 2 fois, c'est déjà bon. Mais pour plus d'attention, 3e fois. Pourquoi j'avais fait les pieds comme ça? Comme ça, je peux bien marcher. Parce qu'il y a des gens qui mettent le ihram, ils ne suivent pas les directives. Ils mettent, après, ils font comme ça pour marcher. Et vous savez, là-bas, il n'y a rien ici. Et les cuisses, on boit beaucoup d'eau. Les cuisses deviennent un peu plus gros. Et ça se touche. Et on a une maladie, la peau qui sort. On est obligé de marcher comme ça. Pendant tout le hajj, j'ai déjà eu ça 2 fois. Ça fait vraiment mal. Ils ont des pommades qu'ils donnent partout, qu'il faut mettre. Mais dès que c'est sec, on est comme ça. Dès que c'est sec, on est comme ça. Donc le mieux, c'est d'ouvrir bien les pieds, de faire ce que j'ai fait. Et ça ne tombe pas. Moi, ce que je fais, la majorité du temps, hein, parce que j'aime être très léger. Il y a beaucoup de marches à faire. Et mon téléphone, là, je mets ici. Ou bien je tiens à la main. Mais tenir à la main, vous allez avoir beaucoup de sueur, ça glisse, et devant la Kaaba, c'est fini. Devant la Kaaba, c'est fini. N'importe quelle chose qui tombe, on ne le retrouve plus. Parce que vous n'aurez pas le temps d'aller le reprendre. Si vous le prenez, les gens vous écrasent. Donc, Inch'Allah, vous aurez un petit sac. Si Rafik a préparé, ce serait mieux. Sinon, tout le monde a un petit sac de voyage. On met le téléphone là-dedans, et puis un peu de monnaie. Hein? Et ça, c'est le deuxième. C'est le deuxième. Normalement, on fait comme ça. C'est fini. Mais moi, pour que ça ne tombe pas, je suis toujours avec des groupes. Je mets ça ici. Non, ça, c'est ça.
Je mets ça ici et après, on voit ça ici. Attention, nous allons être avec des sunnites. Je ne sais pas, ce groupe d'Anzar, s'ils font comme nous, parce que la plupart du temps, il y a le Hanafi, où c'est comme ça. L'épaule qui ne va pas vers la Kaaba est libre. Il ne faut pas suivre. Presque tous les musulmans, c'est comme ça. Sauf Hanafi qui fait ce que je viens de vous montrer. Hanafi ou Malik. Donc, on est comme ça. Et tasbih, le tasbih c'est à la main, téléphone c'est dans le sac. Et le mieux c'est de vraiment contrôler le sac si les cordes, ça tient bien. Parce que lorsqu'on est dans les embouteillages, dans le trafic là, le sac peut tomber. Le sac peut tomber. Donc il faut que ça soit très bien et le mettre devant. Ne pas le mettre ici, ne pas le mettre derrière, c'est que ça soit toujours devant. C'est pour il veut que je le ramène là. Il va crier, il est trop tard. Donc, c'est comme ça qu'on fait pour le ihram. Et n'ayez pas beaucoup de shank. Ah, et si c'est najis, j'achète un deuxième. Normalement, c'est lorsque, par exemple, de Madina vers Makkah, parce que là, on est en ihram pour rentrer à Makkah. Là, quelquefois, on a des problèmes dans les toilettes, parce que les toilettes sur la route, des bombes atomiques, des mines et tout ça, c'est là que les gens qui ont beaucoup de shank, c'est là qu'ils emmènent de ihram. Mais normalement, et surtout lorsqu'on est aux toilettes, vaut mieux tout enlever. Tout enlever, et toutes les portes, il y a un endroit pour mettre. Vaut mieux tout enlever, ne pas tenir, parce que là-bas, ce n'est pas les toilettes anglaises, la majorité, sur la route. Dans les hôtels, alhamdulillah, dans les hôtels, il n'y a pas de problème. Mais sur la route, c'est rare qu'on voit à l'anglaise. Et la communauté est habituée, les WC anglais, à la base, c'est turc. Et avec ça, c'est très très grave, ça va devenir najis. Donc le mieux, lorsqu'on est aux toilettes, on enlève tout. Et je vous dis, la façon dont je vous ai montré, vous n'aurez pas de problème, ça ne va pas sortir du tout. Il faut bien seulement commencer sous les aisselles et le faire comme ça. Il ne faut pas finir jusqu'ici, ici. Il y a des ceintures. Par exemple, quelqu'un vient de faire le Umrah dernièrement, il m'a donné 2 ceintures, j'ai oublié d'emmener ici. Il y a des ceintures, mais ce n'est pas accepté. Si vous faites niyat pour tenir le ihram, le niyat c'est pour mettre votre argent, votre badge, tasbih. Je mets ces ceintures pour mettre mes... C'est ça le niyat. Et peut-être vous pourrez profiter, les Khodjas sont des grands profiteurs, je trouve, pour fermer mon ihram. Mais le niyat, c'est pour mettre de l'argent, pour mettre des papiers, des médicaments. C'est ça le niyat de la ceinture. Pour les femmes, il n'y a pas de problème du tout. Vous aurez Kanizanti avec vous, c'est elle qui va vous expliquer. Normalement, c'est presque pareil. Pareil pour les hommes et les femmes, sauf lorsque on a les règles. Là, Kanizanti va vous expliquer qu'est-ce qu'on fait. Mais normalement, tout est pareil, sauf aussi lorsque on arrive à Muzdalifa, Mina, les femmes peuvent aller, parce que là c'est un peu libre, il n'y a pas tellement d'embouteillage, mais attention, la première fois que vous allez tirer le kankri, c'est tout le monde. Que ce soit sunnite, shia, c'est tout le monde. Donc ce jour-là, c'est là où il y a beaucoup d'accidents, mais ces derniers temps, il n'y a plus d'accidents. C'est là où il y a beaucoup de rush, embouteillage monstre. Là, on va tirer un seul shaitan. Un seul. Mais le deuxième et le troisième, il y a 3 shaitans. Donc, les 5 millions de personnes, c'est divisé. Et il y en a qui tirent après Dour, il y en a qui tirent après Soubr, il y en a qui ont le droit de tirer même le matin avant Soubr. Mais pour nous, il faut que juste le soleil se lève, c'est là qu'on rentre à la frontière.
Et la frontière, c'est écrit partout. Si par exemple on est perdu, partout c'est écrit. Là, vous entrez à Mina, là, vous entrez à Muzdalifa, c'est écrit. Je pense que avant d'y aller, Inch'Allah, on aura encore 2 à 3 conférences comme ça. Et petit à petit, aujourd'hui, c'était seulement les ihram. Après, on va vous expliquer comment on fait le tawaf. C'est avant, on avait tellement, par exemple, moi, la première fois que j'ai fait le Hajj, c'est là-bas qu'on nous a expliqué. Il n'y avait pas de conférences comme ça. C'est arrivé là-bas, vraiment arrivé à Jeddah. C'est là qu'on nous enseignait comment on fait le ihram et tout. Et maintenant, il y a beaucoup de possibilités. La prochaine fois, on va vous enseigner comment on fait le tawaf. Si par exemple, Cheikh Hanif vous a dit, on vous pousse, à cause des embouteillages, là on vous pousse, et que l'épaule n'est pas vers le Kaaba, il n'y a pas de problème parce que vous n'avez pas fait niyat de faire comme ça. Vous n'avez pas fait votre niyat, innamal amal bin niyat. Toutes les actions, c'est par le niyat. Et tout ce qu'on va faire à partir de Jeddah, même à partir de Addis Abeba, tout ce qu'on va faire, il y a un niyat, pour aller tirer le cancri, niyat, pour couper les cheveux, niyat, pour mettre toutes les étapes, il y a des niyat à faire. Vous avez des questions sur le ihram? Il y a des voleurs là-bas de ihram. Voleurs, il y en a un. On m'a volé, je crois que c'était le 5e Hajj que j'ai fait, et c'est moi le responsable du bazar. Et j'ai dit, j'emmène l'argent, fini Namaz Juma, je vais acheter, j'étais avec Iqbal Vali, je pense. Non, j'étais avec Moïse Sobafis, et on était devant la Kaaba là. L'argent, j'ai bien mis devant, mon portefeuille, fini Namaz, mon portefeuille fini, parti, le portefeuille de Moïse Sobafis fini. On est allé dire à la police, on a fini Namaz, j'ai perdu à peu près 1600 rials, et lui, il n'avait pas amené d'argent, mais ses cartes bancaires, tout était là-dedans. Et on était allé à la police a regardé les caméras, c'était dur, hein? Ils ont suivi jusqu'à Asr, Namaz Asr. Namaz Asr est fini, ils ont attrapé les voleurs, c'était des Soudanais. Et la façon dont ils nous ont volé, c'est il y avait un Indonésien devant, il était malade, et moi je l'ai retenu comme ça, et Moïse Sobafis a effacé quelques saletés qui étaient devant lui, et c'est là qu'on nous a volé. Et ils étaient dans des djoubas, on les a attrapés, mais mon portefeuille n'a pas été retrouvé, mais le portefeuille de Moïse Sobafis a été retrouvé. Il y a des voleurs, hein? Il y a des voleurs. Mais c'est rare. Mais il y en a. Et ce sont des gens qui paient le billet. Ils paient le billet pour aller voler. Le niat, c'est d'aller voler. Et ils font le hajj comme tout le monde. Et ils reviennent avec des dollars. Vous savez, lorsque j'ai vu les voleurs, hein, j'étais étonné. Hein. On les a fouillés, ils ont des djoubas comme ça. Et à l'intérieur, il y a plein de poches. Il y a des dollars, euros, beaucoup d'argent. Et on m'a emmené dans une grande salle où il y a les portefeuilles qui sont perdus. Et on m'a dit, qu'est-ce qu'il y a dans le portefeuille? J'ai dit, il y a dollars, il y a rial, et il y a de l'argent malgache. Ils ont dit, non, il n'y a pas d'argent malgache, il y a le responsable qui est là. Ils ont dit, il y a dollars. Et on m'a montré quelle couleur. Ah, on m'a dit d'abord, où? J'ai montré l'endroit de la Kaaba, où est-ce que j'étais. Et là, ils ont dit, tout ce qui est perdu là-bas, c'est ça. Tout ce qui est perdu devant telle porte, c'est ici. On m'a dit de choisir, mais il y en avait tellement. Il y avait encore dans des sacs. Ce qu'on a exposé, c'est des milliers. Et dans les sacs, c'est encore des milliers de portefeuilles. Et là, il y avait un arabe qui est venu, il m'a dit, mais choisis. J'ai dit, je ne peux pas choisir. Je ne vois pas mon portefeuille. Il a dit, mais d'où tu viens? J'ai dit, Madagascar. Non, mais l'origine. J'ai dit, je viens des Comores. Il a dit, ah, c'est pour ça que tu ne prends pas, parce que si c'est quelqu'un d'autre, il va prendre ce qui est à lui. Parce que tout ça, la plupart, personne ne va venir les chercher.
Si c'est quelqu'un d'autre, il va prendre. Vous avez d'autres questions? Parce que Boura, il commence à crier là. On fait 7 tours. Oui, le tawaf, c'est toujours 7 tours. À commencer devant la pierre noire, Hajar al-Aswad. Mais maintenant, avant, ils avaient mis un signe par terre. Ils avaient mis un marbre marron. Après, c'est devenu marbre noir. Mais il y a des accidents lorsque le rush, tout le monde veut regarder en bas. Et il y a beaucoup qui tombent. Donc maintenant, on a fait une lumière qui va directement. Donc tout le monde le voit. Arrivé là, Bismillah, Allahu Akbar. Et on commence là. Il y a des règles pour le tawaf dont on va vous expliquer la prochaine fois. Par exemple, lorsqu'on a fini 3 tours et on a pété, on a fini 4 tours et il y avait du gaz, des choses comme ça. Le vasu est coupé, comment on fait? On va vous expliquer la prochaine fois. Wa akhir da'wana alhamdulillahi rabbil alamin. Salawat ala Muhammad wa ali Muhammad.